ગાઈસ તમે જોઈ શકો મારી પાસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. હા ભાઈ લોકો આવી રહ્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. 1 लाख पब्लिक, 1 लाख से ज्यादा 1 लाख सभी कार्यकर्ता संसदों તમે બધા એકદમ ફિટ એન્ડ ફાઇન હશો. તો આજે આપણે જઈ રહ્યા છીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ. ત્યાં આજે એક ફંક્શન છે, બરાબર, સ્વામિનારાયણનું કાર્યકરોનું આજે ફંક્શન છે. તો આપણે ત્યાં જઈશું અને આજે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ છે, તો ત્યાં સેલિબ્રેટ કરવાનો છે. મસ્ત મસ્ત લાઇટિંગ શો અને બધું બહુ જ ઘણું બધું થવાનું છે. તો મારી સાથે મમ્મી છે, મમ્મી રેડી થાય છે. તો અત્યારે જોઈ લો, આપણે વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ તૈયાર થઈ ગયા છે પહેરીને, બરાબર. ત્યાં જઈને તમને તૈયાર થઈ ગયા ગીતાબેન. હવે જઈશું મસ્ત, પહેલી વાર દુનિયાનું મોટામાં મોટું સ્ટેડિયમ જોશે. જોઈ લો, ચશ્મા નવા પહેરવા હતા પણ એ સારા નહીં લાગતા, એટલે આવા આયરા પહેરશે. અને હવે જઈશું પહેલી વાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જાય. અત્યારે ઉપર જઈએ છીએ મેટ્રો સ્ટેશન ઉપર, અને મમ્મી તો મેટ્રોમાં ઘણી વખત બેસી ગઈ પણ સ્ટેડિયમમાં પહેલી વાર જાય, બરાબર. જો અહીંયા મસ્ત આવી રીતે અમારા અમદાવાદની મેટ્રો સ્ટેશન આવી રીતે છે, જોઈ શકો તમે આ બાજુ અમદાવાદનું મેટ્રો સ્ટેશન. શું લાગે તને, કેવું લાગશે સ્ટેડિયમમાં જઈને? બોલ. સારું લાગે છે. સારું લાગે છે. હજુ ક્યાં લાગ્યું? હજુ સ્ટેડિયમ જોયું નહીં ને. આજે મેટ્રો જઈએ અત્યારે. સારું લાગે તો હા, શું કહું ઉપર ચડે. સો ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મોટેરા સ્ટેડિયમ. હવે અંદર જઈશું અહીંયાથી. આ જો પાછળ આપણે મેટ્રો સ્ટેશન હતું, હવે અહીંયાથી અંદર જઈશું, બરાબર. પહેલી વાર જોઈશું હે, પહેલી વાર હવે લઈ જાઓ તો હવે જ જઈએ ને. હા, પહેલી વાર લઈ જાઓ તો હવે લઈ જાઓ તો હવે જ જઈએ ને. ખુશ થાય. જો આ રસ્તો ત્યાં જવાનો, અહીંયાથી અંદર જઈશું. ગાઈસ આ સ્ટેડિયમ જોઈ દો. આપણે પહોંચી ગયા ફાઇનલી અત્યારે અંદર. બરોબર, મમ્મી અહીંયા આવે છે. મમ્મી ત્યાંથી જો અંદર જઈને તમને મસ્ત મસ્ત બતાવું તમને. મમ્મી કઈ બાજુ ગયા? જો મમ્મી આવી ગઈ અહીંયા. આ જો ભાઈ, આ બાજુ, આ બાજુ આવો. ગાઈસ મમ્મી હવે અહીંયાથી એકલા જશે. લેડીઝનું બધું અલગ છે, તો અહીંથી મહિલાનો પ્રવેશ, અહીંયાથી જેન્ટ્સનો પ્રવેશ. તો અહીંયાથી અમે અલગ થઈ જઈશું. મમ્મી જે જાયજો પહોંચી જાય તો સારું, કમ્પ્લીટ જગ્યાએ. એના મારો નંબર, સીટ નંબર છે B137 નંબર. અહીંયાથી જવાનું. જો પબ્લિક તો કેટલી બધી છે અહીંયા. મે બી આટલી ફૂલ પબ્લિક છે અહીંયા. આજે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ બી હતો અને અત્યારે લગભગ 5 વાગી ગયા, ચાલુ થવાનું હતું. તો જોઈ લો, ચાલુ થઈ ગયું. મમ્મી ત્યાંથી ગઈ. હવે મમ્મી સરખી જગ્યા મળી જાય તો સારું. ગોતતા આવડે તો સારું મમ્મીને. આરો એન્ટ્રી ગેટ. અહીંયા જો નાસ્તો આપે. અહીંયા નાસ્તાનું વિતરણ થાય જો. હા ભાઈ, છાસ ને
કેટલું બધું મળી ગયું જો આ બધી સેવા ચાલે અહીંયા મિત્રો ભાગમ ભાગ થઈ રહ્યો અહીંયા તો બધું કેટલું બધું હાથમાં પકડાઈ દીધું જોઈએ બધું એકવાર પેલા અહીંયા ઉભા રહીને આપણે થેલી મૂકી દઈએ એકવાર બરોબર આની અંદર આ સ્ટેડિયમ અંદરનો ભાગ છે આવ્યો આપણે પેલા બાઈક અહીંયા મૂકી દઈએ અહીંયા બધું અંદર જમવાનું આપ્યું અંદર શું શું આપ્યું અંદર જઈને બતાવું બરાબર આપણે મારો નંબર છે B137 નંબર B137 થેલીની અંદર ઘણી બધી વસ્તુ આપી છે અંદર જઈને અનબોક્સિંગ કરીશું આનું આપણે અને અંદર જઈ શકો તમે અહીંયાથી પબ્લિક જુઓ ખાલી એકદમ ફૂલ આ સ્ટેડિયમ આ બધી પબ્લિક અહીંયા બેઠી પહેલાં આપણી જગ્યા ગોતી લઈએ પછી ત્યાંથી તમને એકદમ મમ્મી તો ગયા છે પેલી બાજુ લેડીઝ વિભાગમાં મમ્મીને જગ્યા મળી જાય તો સારું અહીંયા ફોન લાગતો નહીં ટાવર આવતું નહીં તો મમ્મીને જગ્યા મળી જાય તો સારું જો મારી જગ્યા મળી ગઈ 137 નંબર આની અંદર જવાનું આપણે અહીંયા નીચે તરફ જઈશું જ્યાં બેસવાનું હતું એ જગ્યા તો ફૂલ થઈ ગઈ હવે જોઈએ આગળ બેસીએ પબ્લિક જોઈ લો તમે એકદમ ફૂલ ભરી संयम आदि मूल्यों का संदेश देकर चारित्रवान समाज का निर्माण करने के लिए भरपूर प्रयास करते हैं ફાઇનલી આપણને જગ્યા મળી ગઈ અહીંયા મસ્ત છેક ઉપર મારે તો જ્યાં જગ્યા હતી એ જગ્યા ના મળી પણ અહીંયા જુઓ અહીંયા આપણે બધા બેઠા છે અહીંયા તમને બતાવો અહીંયા સ્વામી બધા બેઠા अब चिरंजीव क्षण आ चुका है जो
એકદમ મજા આવે. તમે જુઓ અત્યારે એક મસ્ત મેં તમને વિડીયો બતાવ્યો તો કેવો લાગ્યો, એકદમ કેવું મસ્ત બનાવ્યું છે અહીંયા. તો અહીંયાથી હવે આ જુઓ તમે આખું સ્ટેડિયમ દેખાય છે અહીંયાથી. ફૂલ એકદમ ફૂલ ભરાઈ ગયું સ્ટેડિયમ. બરોબર એકદમ. હવે અંધારું થશે એટલે મસ્ત લાઇટ શું થશે અહીંયા અત્યારે એ મજા આવશે જોવાની. અવની हमारे अभ्यास की गाना शुरू हुई है तीसरे कुछ छोटी बीच कुछ बड़ी बीच आधी आधी के रंग के बड़ी बीच आध्यात्मिकता सेवा और सरलता के बीच हमारे उन्नति इनका चयन शास्त्री महाराज के कुमकुम करने हाथों में अब बात पीछे जो अंदर को मारा है ये छोटे छोटे चीजें हम पीछे बड़े बड़े पक्ष तो मुझे ये पक्ष चिंतित करते पड़े ये कभी नहीं आकाश ने उठा और आकाश को स्वतंत्र ढंग से सजा दिया है असंभव को संभव कर दिया है इसीलिए तो ये ऐसी कार्यक्रम से सारा विश्व बंद हो गया ये ऐसी कार्यक्रम की उन्नति हुई ફાઇનલી આવી ગઈ મમ્મી અહીંયા. કેવું રહ્યું હે? કેવો રહ્યો એક્સપિરિયન્સ? બોલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? મજા આવી સ્ટેડિયમ જોવાની, લાઇટિંગ બાઇટિંગ બધું હે? મોજ આવી. ચલો ભાઈ મમ્મીને મજા આવી. અને મસ્ત જમવાનું તો હાથમાં જ છે, કંઈ ખાધું જ નહીં. નાસ્તો બાસ્તો હા નાસ્તો કર્યો, બધું નાસ્તો તો કરી લીધો. ચલો ગાઈઝ, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. તબ તક ટેક કેર, બાય બાય. બરોબર.